આપણે આજે બીજો પાઠ છે જેનું નામ છે દિલ્હી સલ્તનત. એના વિશે આપણે સમજવાની શરૂઆત કરશું. દિલ્હી સલ્તનતની અંદર એમાં આપણે 5 વંશો છે એની આપણે માહિતી મેળવવાની છે. ઈસવીસન લગભગ 1206 થી લઈ અને 1526નો સમયગાળો છે. એમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ, આ 5 વંશના શાસકોએ શાસન કર્યું અને એના વિશે આપણે માહિતી આ પાઠની અંદર આપણે મેળવવાની છે. તો ચાલો શરૂ કરીએ. 12મી સદીની શરૂઆતની અંદર તોમર વંશ અને ચૌહાણ વંશના જે રજપૂત રાજાઓ હતા એ દિલ્હી ઉપર આક્રમણ થયું એની પહેલાં દિલ્હીને વેપાર વાણિજ્યની અંદર એને ખૂબ જ સ્થાપિત કરી દીધી હતી અને ઘણી બધી દિલ્હીની અંદર વેપારનું મોટું કેન્દ્ર બનાવી દીધું હતું. અને એટલું મહત્ત્વનું કેન્દ્ર બનાવી દીધું હતું કે ત્યાંથી જ આખા સમગ્ર દેશની અંદર વેપાર વાણિજ્ય છે એની વ્યવસ્થા છે એ થઈ શકે, અથવા તો એનો વેપાર છે એ આખા સમગ્ર દેશની અંદર સૌથી વધારે પ્રમાણમાં મહત્ત્વનો હતો એવું બનાવી દીધું હતું દિલ્હીને. હવે દિલ્હીની અંદર 13મી સદીની શરૂઆતની અંદર દિલ્હી સલ્તનતની સ્થાપના કરવામાં આવી અને લગભગ 1206 થી લઈ અને 1526 દરમિયાન છે ઉત્તર ભારતના મોટા ક્ષેત્ર ઉપર જુદા જુદા સુલતાનો છે એ એના વિશાળ શાસનમાં દિલ્હીને મેળવવા માટે પોતે પ્રયત્નશીલ થયા અને દિલ્હી સલ્તનત છે એને પોતે વધારે ને વધારે પોતાની રાજધાની બનાવી, પોતાનું મહત્ત્વનું કેન્દ્ર બનાવવા માટે દરેક રાજાઓની અંદર હરીફાઈ હતી. હવે આ 300 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતની અંદર 5 વંશજોએ શાસન કર્યું અને 5 વંશજો છે એને આપણે ક્રમની અંદર જોવાના છે. સૌથી પહેલાં છે ગુલામ વંશ. ગુલામ વંશનું શાસન છે એ 1206 થી શરૂ થયું અને 1290ની સાલ સુધી ચાલ્યું. 1206 થી લઈ અને 1290 સુધી ગુલામ વંશના જુદા જુદા રાજાઓએ શાસન કર્યું. 1192ની અંદર જ્યારે તરાઈના મેદાનની અંદર બીજું વિશ્વ યુદ્ધ થયું પ્લાસીનું, આ બીજા યુદ્ધની અંદર શહાબુદ્દીન ઘોરી છે એણે પોતે વિજય મેળવ્યો અને એણે જ દિલ્હી ઉપર સત્તાનો પાયો નાખ્યો. હવે એ શહાબુદ્દીન ઘોરી છે એ પોતે કુતુબુદ્દીન ઐબકનો એનો ગુલામ હતો. ખાસ શહાબુદ્દીન ઘોરીએ પોતે જીતી લીધું દિલ્હી, પણ પોતાના રાજ્યની અંદર જ એને અફઘાનિસ્તાન છે એનો જે કાબુલ ને કંદહાર ને પ્રદેશ છે એના પોતાના શાસન હેઠળ હતા, એટલે પોતાને ત્યાં જ શાસન કરવું હતું. દિલ્હીને મેળવી લીધા પછી એમણે પોતાનો જે ગુલામ હતો કુતુબુદ્દીન ઐબક એણે પોતે રાજધાની છે દિલ્હીની તમામ વહીવટ છે એને સોંપી દીધો. હવે કુતુબુદ્દીન ઐબક છે એ પોતે કોઈ રાજકીય વંશનો રાજા ન હતો પણ ગુલામ હતો, એટલે એણે પોતાના વંશનું નામ ગુલામ વંશ એવું સ્થાપિત કર્યું અને એ પોતે મામલુક વંશનો ગુલામ હતો, એટલે એ ગુલામ વંશ અથવા તો મામલુક વંશ તરીકે તે એને ઓળખવામાં આવે છે. 1210ની અંદર કુતુબુદ્દીન ઐબક છે એ પોલોની રમત રમતો હતો અને એમાંથી ઘોડા ઉપરથી પડી જતા એ પોતે ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયો અને થોડાક જ સમયની અંદર એમનું મૃત્યુ થયું. કુતુબુદ્દીનના અવસાન પછી એનો જમાઈ હતો ઇલ્તુમિશ, એ પોતે રાજગાદી ઉપર આવે છે અને કુતુબુદ્દીનના જે અધૂરા કામ હતા, કુતુબ મિનાર બાંધવાનું, દિલ્હીમાં જે મિનારાઓનું કામકાજ હતું એ, અને ગુલામ વંશને ખરા સ્થાપના કરવામાં કુતુબુદ્દીન ઐબક સિવાય કુતુબુદ્દીન ઐબકે ગુલામ વંશની સ્થાપના કરી હતી પણ એને મજબૂત બનાવવામાં એના જમાઈ ઇલ્તુમિશનો બહુ મોટો ફાળો હતો. એટલે ઇલ્તુમિશ છે એ રાજગાદી ઉપર આવ્યો અને પોતે પોતાની સત્તા છે એ સર્વોપરી પોતે સત્તા ઉપર બની ગયો અને પોતે આખા દિલ્હીની ઉપર પોતે શાસન કરી લીધું અને સાથે સાથે આજુબાજુના નાના મોટા પ્રદેશો છે એને જીતવાની પણ પોતે તૈયારી કરી દીધી. અને એની સાથે સાથે જ્યારે સલ્તનત સત્તા છે એને સર્વોપરી બનાવી દીધી અને એ જ સમયમાં એને સલ્તનતને વધારે મજબૂત બનાવવા માટે એને ચહેલગામ નામની જે આપણે જેને સમિતિ કહીએ
એની સ્થાપના કરી. અને એની અંદર કોણ હતું ચહેલગામ સમિતિમાં? તો કે ચહેલગામ સમિતિની અંદર 40 તુર્ક અમીરો હતા કે જેનું આખું દળ બનાવવામાં આવ્યું હતું કે જેણે એની શાસન કઈ રીતે કરવું, લોકોને કયા કયા કરવેરા છે એ આપણે ઉઘરાવવા, લોકોને કઈ રીતે સગવડતાઓ મળી શકે, આ બધી માહિતી માટે આ લોકોની સલાહ છે એ લેતો હતો ઇલ્તુમિશ. અને ઇલ્તુમિશે પોતાના 4 દીકરાઓ હતા, પણ 4માંથી એક પણ દીકરો છે એને રાજગાદી આપવાની યોગ્ય ન લાગ્યો. એટલે એને પોતાના 4 દીકરાઓને રાજગાદી ન સોંપતા પોતાની દીકરી હતી જે રઝિયા સુલતાના તરીકે ઓળખાય છે એ પોતે રઝિયાને પોતે રાજગાદી સોંપે છે. હવે ત્યારના સમયની અંદર એવો સમયગાળો હતો કે છોકરીઓ છે એ પડદા પ્રથાની, મુસ્લિમને એ સમાજની અંદર પડદા પ્રથાની એની ઘણી બધી વ્યવસ્થા હતી અને બુરખા પ્રથા હતી. આ બધી પરિસ્થિતિમાં એક સ્ત્રી છે એ શાસન કરે, અને ખાસ કરીને પુરુષ પ્રધાન સમાજમાં એ તો કોઈ પણ પુરુષને યોગ્ય લાગે એવું ત્યારના સમયમાં નહોતું. એટલે રઝિયા સુલતાનાનો ઘણો બધો વિરાધ થયો, પણ ઇલ્તુમિશે એને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. અને ઇલ્તુમિશ જેવો મૃત્યુ પામ્યો એટલે રઝિયા સુલતાનના રાજગાદી ઉપર આવી. દિલ્હીની રાજગાદી ઉપર એ પોતે આવનાર મહિલા સૌથી પહેલી સ્ત્રી શાસક હતી. અને સ્ત્રી શાસક હતી એની સાથે સાથે એ ત્યારના સમયની અંદર એટલી બળવાન, સશક્ત, તલવારબાજી, ઘોડેસવારી, રાજનીતિ બધી બાબતોની અંદર પોતે પોતાના ભાઈઓ કરતાં ચડિયાતી હતી. પણ છતાં પણ એ સફળ ન રહી શકી. ઇતિહાસકાર છે સિરાજ એ મિન્હાજ એ પોતે નોંધે છે કે રઝિયા સુલતાનામાં એના બધા ભાઈઓ કરતાં પોતે સફળ શાસક બનવા માટે સક્ષમ હતી, પણ એક મહિલા શાસન કરે એ ત્યારના પુરુષ પ્રધાન સમાજને એ માન્ય નહોતું. એટલે એને શાસન કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થઈ હતી. ત્યારના જે અમીરો હતા એને સત્તાની લાલચો હતી, વિદ્વાન હતા એ લોકોને પોતાની કોઈ સ્ત્રી છે એની હેઠળ એ પોતે શાસનમાં એની ગુલામી કરે એવું એ લોકોને મંજૂર હતું નહીં. અને એના જ કારણે વિદ્રોહ થયો અને રઝિયા સુલતાનાના શાસનનો અંત આવ્યો અને રઝિયા સુલતાના છે એનું ખૂન કરાવી નાખવામાં આવ્યું. હવે ખૂન થઈ ગયું એટલે આખા રાજ્યની અંદર અંધાધૂંધી અને હિંસા ભડકી ઉઠી. હવે આ હિંસાઓની અંદર કે અંધાધૂંધી જે ફેલાયેલી હતી, પ્રજાની જે નારાજગી હતી એને કોઈ અમીર લોકો પોતે દૂર કરી શકે એમ હતા નહીં. એટલે એ લોકોએ શું કર્યું તો કે ઇલ્તુમિશનો જે દીકરો હતો નાસુરુદ્દીન એને ગાદી ઉપર પોતે બેસાડી દે છે. અને નાસુરુદ્દીન છે એ ખાલી નામનો જ શાસક હતો, પણ એનો જે મંત્રી હતો બલબન, ગ્યાસુદ્દીન બલબન, એ પોતે તમામ વહીવટ સંભાળતો હતો. માત્ર ખાલી કઠપુતળીની જેમ નાસુરુદ્દીન છે એને રાજગાદી ઉપર બેસાડવામાં આવ્યું હતું. આવી રીતે દિલ્હી ઉપર 21 વર્ષ સુધી ગુલામ વંશનું શાસન ચાલ્યું. 21 વર્ષનો સમયગાળો થયો પછી ગ્યાસુદ્દીન બલબન છે એ પોતે રાજગાદી ઉપર આવ્યો અને એણે જે ચહેલગામ દળ છે એને વિખેરી નાખ્યું અને શાસનતંત્ર ઉપરથી જે અમીર લોકોની પકડ હતી એને હળવી કરી નાખી. અને પોતે કલા, સાહિત્ય અને એનો પોતે પોષક હતો. એટલે જે પણ કલા સાહિત્યને જાણનારા લોકો હતા એ લોકોને પોતે રાજ્યાશ્રય આપવા માંડ્યો, એ લોકોને મદદ કરવા લાગ્યો કે જેથી કરીને કલા સાહિત્ય છે એ સારામાં સારું સર્જન કરી શકે. આ રીતે દિલ્હી ઉપર 22 વર્ષ સુધી શાસન ચાલ્યું. ત્યાર પછી ખલજી વંશની સ્થાપના દિલ્હી ઉપર થઈ. ખલજી વંશની અંદર ખલજી વંશની શરૂઆત છે એનો સમયગાળો છે બસ 1290 લઈ અને 1320 સુધીનો. આ 30 વર્ષની અંદર ખલજી વંશમાં જે જલાલુદ્દીન ખલજી છે એને ખલજી વંશની સ્થાપના કરી હતી અને 6 વર્ષ સુધી એણે શાસન કર્યું. આ પછી એનો દીકરો હતો અલાઉદ્દીન ખિલજી, એ પોતે ગાદી ઉપર આવે છે. અલાઉદ્દીન ખલજી છે એણે ઉત્તર ભારત છે, ગુજરાત છે, દક્ષિણ ભારત છે, આ બધા પ્રદેશો જીતી અને પોતે દિલ્હી
સલ્તનતનો ઘણો બધો વિસ્તાર કર્યો અને એ પોતે અલાઉદ્દીન ખલજીએ પોતાના સૈન્યની વિશિષ્ટ ઓળખ માટે એણે ઘોડા અને સૈનિકોને અનુક્રમે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી અને એનાથી એને પોતે પોતાનું આખું સૈન્ય છે એ અલગ ઓળખાઈ આવતું હતું. આ ઉપરાંત પ્રજા છે એની અંદર ત્યારના સમયની અંદર ભાવ નિયંત્રણ કોઈ વસ્તુનું હતું નહીં. તો શું થતું કે જ્યારે પાક વધારે થયો હોય ત્યારે તો લોકોને પ્રશ્ન ન થાય, પણ જેવો કોઈ પાક ઓછો થાય કે વરસાદ ઓછો પડે તો જે અમીર લોકો હોય એ લોકો ખેડૂતો પાસેથી અનાજ છે એ ખરીદી અને પોતાના ગોદામોની અંદર સંગ્રહ કરી રાખતા અને પછી જ્યારે તંગી ઊભી થાય અનાજની ત્યારે પોતાની મોઢે માગી કિંમત માગી અને એ લોકો પોતે અનાજ બજારમાં આવવા દેતા. જેનાથી શું થતું કે અમીર લોકો છે એ પુષ્કળ ધન કમાતા અને ગરીબ પ્રજા હતી એને પોતાને અનાજ મેળવવા માટે એમની પાસે જો એટલા પૈસા ન હોય તો એ ખરીદી શકતા નહોતા. અલાઉદ્દીન ખલજીને આ વાત યોગ્ય લાગી નહીં, એટલે એણે દરેક વસ્તુઓ પર ભાવ નિયંત્રણ કર્યું, ભાવ નિયમન કર્યું અને બજાર નિયંત્રણ પણ કર્યું કે તમે આ કિંમત સિવાય આટલા રૂપિયાથી વધારેની કોઈ પણ વસ્તુ તમે વેચી શકો નહીં બજારમાં. અને બજાર ઉપર પણ નિયંત્રણ રાખ્યું કે કોણ કેટલો અનાજ છે એનો સંગ્રહ કરે છે. એ બધી વસ્તુ સંગ્રહખોરી છે એના માટે પણ એને કડક નિયમો બનાવ્યા અને એ કડક નિયમોના આધારે જો કોઈ પણ વ્યક્તિ સંગ્રહ કરે તો એ વ્યક્તિને પોતે વધારે ને વધારે નુકસાન લોકોને પહોંચે એની પહેલાં એને પકડી અને એને સજા આપવામાં આવતી, કેદની સજા કરવામાં આવતી, દંડ કરવામાં આવતો, જેના કારણે લોકો છે એ દંડ અને સજાના ડરે પણ સંગ્રહખોરી કરતાં ઓછા થઈ ગયા. ખલજી વંશે એના અંત પછી ગિયાસુદ્દીન તુગલક છે એ પોતે દિલ્હીની ગાદી ઉપર આવ્યો અને તુગલક વંશની સ્થાપના કરી. તુગલક વંશની સમયગાળો છે 1320થી લઈ અને 1414 સુધી. તુગલક વંશ છે એ મોહમ્મદ બિન તુગલક છે એનો પ્રતિભાશાળી એક સુલતાન હતો. કેટલીક યોજનાઓ એણે દિલ્હીને સમૃદ્ધ બનાવવા માટે અમલમાં મૂકી હતી. જે એની યોજનાઓ છે એને તરંગી યોજનાઓ તરીકે પણ ઇતિહાસની અંદર નામ મેળવેલું છે. કારણ કે જે સ્વપ્નાઓ જેમ જોતા હોય ને આપણે તરંગમાં રાચતા હોય એમ એવી યોજનાઓ એણે અમલમાં મૂકી હતી કે જેનાથી કદાચ પ્રજાનું લાંબા ગાળે ફાયદો થાય પણ પ્રજાને ત્યારના સમયની અંદર ઘણું બધું નુકસાન પહોંચ્યું હતું. એટલે આવી યોજનાઓને તરંગી યોજના તરીકે ઓળખવામાં આવતી હતી. દિલ્હીની રાજધાની છે, હવે દિલ્હી બહુ જ પ્રખ્યાત થઈ ગયું હતું. દિલ્હીને મેળવવા માટે બધા લોકો પોતે પ્રયાસ કરતા હતા. ત્યારે તુગલક વંશના જે મોહમ્મદ બિન તુગલક છે એને ઘણા બધા ખોટા નિર્ણયો લીધા કે જે પ્રજાના હિત માટે નહોતા. એમાંથી એક ખોટો નિર્ણય હતો કે દિલ્હીની રાજગાદી છે એ રાજધાની દિલ્હીના બદલે એને દૌલતાબાદ ખસેડી દીધી અને પોતે દૌલતાબાદની અંદર રાજધાની સ્થળાંતર થતાં દિલ્હીનું મહત્ત્વ પોતે ઘટાડવાનો પ્રયત્ન કર્યો. હવે દિલ્હીની દૌલતાબાદ તરીકે રાજધાની સ્થાપિત થઈ એટલે એની જે યોજનાઓ હતી એની વ્યવહારિકતામાં મૂકવા માટેની તબક્કાવારની આયોજન કરી અને જે યોજનાઓ મૂકવાની હતી એમાં ઘણી બધી ખામીઓ હતી અને એ અમલીકરણનો અભાવ હતો કે પોતે યોજના બનાવી અને પ્રજામાં મૂકી દેતો હતો પણ એ યોજનાઓ અમલદારો છે બરાબર અમલમાં મૂકે છે કે નથી મૂકતા, પછી એ યોજનાઓ છે એ સફળ થઈ કે નહીં, પ્રજાને એનું નુકસાન થતું નથી, એ બધી માહિતી પોતે મેળવતો હતો નહીં. અને દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ખસેડી. હવે શું થયું કે વેપારી લોકો આટલા વર્ષો સુધી દિલ્હીની અંદર એવું હોય કે રાજાની રાજધાની હતી તો રાજા છે એ જે પોતાના રાજ્યની અંદર રાજધાનીમાં રહેતો હોય ત્યાં ઘણા બધા વેપારીઓ આખા દેશમાંથી આવતા હોય અને વેપાર કરતા હોય. પરદેશથી પણ વેપારીઓ આવી પોતાનો માલ વેચતા હોય. હવે રાજધાની બદલી તો વેપારીઓનું આવવાનું ઘટી ગયું એટલે જે અમીર લોકોના અને વ્યવસાયો હતા
એ વ્યવસાયો પડી ભાંગ્યા. પોતાની રાજધાનીની અંદર જે મોટા મોટા વેપારીઓ હતા ત્યાં પરદેશી વેપારીઓ આવતા બંધ થઈ ગયા, જેથી એનો માલ જતો બંધ થઈ ગયો. મુહમ્મદ તુગલકના સમયની અંદર જે આફ્રિકન મુસાફર હતો ઇબ્ન બતુતા, એણે ભારતની મુલાકાત લીધી હતી અને એણે પોતે નોંધ્યું હતું કે મુહમ્મદ તુગલકના શાસનની અંદર અંધકાર અને પ્રકાશ બંને બાબતો એને જોવા મળી હતી. એટલે કે ઘણી બધી સારી બાબતો હતી કે જે અમલમાં એ પોતે લાવવા માંગતો હતો, પણ એનું પૂરતા પ્રમાણમાં પોતાના સમગ્ર રાજ્યની અંદર પાલન થઈ શકતું નહોતું અને એના અધિકારીઓ છે કે એટલા પ્રમાણમાં એનું પાલન છે, રાજાની જે ઈચ્છાઓ હોય એ મુજબ પોતે શાસન કરી શકતો નહોતો, કે યોજનાઓ અમલમાં મુકાતી નહોતી. મુહમ્મદ બિન તુગલક પછી એનો જે પિતરાઈ ભાઈ હતો એ ફિરોઝ શાહ તુગલક છે એ દિલ્હીની ગાદી ઉપર આવે છે અને 1398 થી 99 સુધીમાં ફિરોઝ શાહ છે એણે દિલ્હી ઉપર શાસન કર્યું અને એના અવસાન પછી દિલ્હી ઉપર આક્રમણ થયું અને દિલ્હી ઉપર આક્રમણ થયા પછી સૈયદ વંશની અને એના પછી લોધી વંશની સ્થાપના થઈ. હવે સૈયદ વંશનો સમયગાળો છે 1414 થી લઈ અને 1451 સુધીનો. હવે 1414માં તુગલક વંશના શાસન પછી દિલ્હીની રાજગાદી ઉપર ખિજર ખાં છે એને સૈયદ વંશની સ્થાપના કરી અને દિલ્હીને પોતે સફળ બનાવવા માટે, દિલ્હીને એક સારી બનાવવા માટે દૌલતાબાદથી ફરી પાછી દિલ્હીને રાજધાની પોતે સૈયદ વંશના શાસકોએ સ્થાપના કરી દિલ્હીમાં. અને ત્યાર પછી 1451 થી 1526 સુધી લોધી વંશના શાસકોએ શાસન કર્યું. એમાં બહલોલ લોધી છે એને દિલ્હીની ગાદી ઉપર લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોધી છે એ દિલ્હી સલ્તનતની શાસનનો પ્રથમ અફઘાન શાસક હતો અને ઇબ્રાહિમ લોધી છે એ લોધી વંશનો અંતિમ શાસક હતો. ઇબ્રાહિમ લોધી છે એને 1526માં હરાવી અને દિલ્હી ઉપર મુગલ વંશની સ્થાપના કરી હતી અને એ મુગલ વંશની સ્થાપના 1526માં જ્યારે થઈ હતી, આપણે ત્રીજા ચેપ્ટરની અંદર મુગલ વંશની આખા 200 વર્ષનો ઇતિહાસ છે એ આપણે ત્યારે જોઈશું. લોધી વંશે પણ દિલ્હીને પોતે મજબૂત બનાવવામાં પોતાનો ફાળો છે એ આપેલો હતો. હવે દિલ્હી સલ્તનત છે એના ઉપર આ 5 વંશના વંશકો છે એની આપણે માહિતી મેળવી. હવે આ 5 વંશના વંશજો છે એમને રાજકીય શાસન કઈ રીતે ચલાવેલું હતું એની માહિતી આપણે આના પછીના વિડીયોની અંદર